મિત્રો હળવદની વન વિભાગની ટીમ દ્વારા હળવદ તાલુકાના કડિયાણા ગામની સીમમાંથી એક શિકારીને ઝડપી લીધો છે। આ શિકારી પાસેથી કેટલાક વન્ય જીવો પણ જીવતા કબજે કર્યા છે। આ શિકારીની સામે કડક હાથે વન વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે। અધિકારીઓ આપણી સાથે છે, થોડી એમની સાથે વાત કરી। સાહેબ, પહેલાં તમારી ઓળખાણને આપજો ને ખાસ જે આરોપીને જે શિકારીને ઝડપી લીધો છે એની પાસે શું કબજે લીધું છે, એની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને શું કંઈ છે એને લઈને માહિતી આપજો। મારું નામ BR મકવાણા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોરબી। ગત કાલ તારીખ 5ના રોજ સ્ટાફના ફેરણા દરમિયાન એક શિકારી વાલાભાઈ મોહનભાઈ ઉંમર વર્ષ 30ને રંગે હાથે ઝડપી લેવામાં આવેલો છે। તેની પાસેથી 3 હેજોક એટલે કે જે શેડા હોય છે એ મળેલ છે જીવતા, અને એક મોનિટર લિઝાર્ડ એટલે કે ઘો જે શિડ્યુલ 1ની અંદર આવતી હોય છે એ જીવતી મળેલ છે। અને તેની સામે ભારતીય વન અધિનિયમ 1972ની કલમ 9 પ્રમાણે શિકારનો ગુનો દાખલ કરી આજરોજ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ છે। તે કોર્ટ દ્વારા 1 દિવસના અત્યારે રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે। તો આગળ રિમાન્ડની કાર્યવાહી દરમિયાન અમે જોવામાં આવશે કે કઈ કઈ જગ્યાએ આના નેટવર્ક તો નથી ને કોઈ બીજી જગ્યાએ વેચાણ તો નથી કરતો, શું છે તમામ બાબતો અત્યારે ચેક કરવામાં આવશે। ઘો જે છે એ શિડ્યુલ 1માં આવે છે, તેની સાથે ઓલા શેડા એટલે ઓલા કાંટાવાળા આપણે અહીંયાના શેરા કહી છે, તો એક એવી પણ અંધશ્રદ્ધા છે કે એવી પણ માન્યતા છે કે એ શેરાને પકડે ને પછી એનો કંઈક વજન મુજબ કહી રહ્યા છે કે એમાં પૈસા મળે ને આવી એક પણ અંધશ્રદ્ધાની માન્યતા છે। એટલે કદાચ એ દિશામાં કંઈ આ આરોપી જે આ જે શિકારી છે એટલા માટે થઈને શેરાનો ને એનો શિકાર કરતો તો એવું કંઈ છે, એ કંઈ જાણવા મળ્યું છે? નહીં, એ અત્યારે હજી તપાસ અત્યારે અમારી ચાલુ છે, રિમાન્ડ પણ ચાલુ છે, પણ જે માન્યતા છે એ તદ્દન ખોટી છે। એવું એના દ્વારા કોઈ જેવો ફાયદો નથી થતો કે એને શેડાને ખાવાથી કે ઘોને ખાવાથી કોઈ રોગ મટી જતા હોય, તમામ પ્રકારની માન્યતા ખોટી છે। એટલે એ બાબતે તમામ કોઈ પણ આ રીતનું જો ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય તો એ કરવું હોય તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ એની અંદર કડકમાં કડક સજાની જોગવાઈ છે, તો એ બાબતે ખાસ ધ્યાન રાખો। તમે સાહેબ કીધું ને કે ઘો તો એને કોઈ રોગ નથી મટી જતા એને ખાવાથી, કે પછી આ શેડાના હિસાબે જે કંઈ ટૂંકમાં અંધશ્રદ્ધા લોકોમાં ફેલાયેલી છે કે એના વજન મુજબ કંઈક પૈસા થાય ને વિધિને આવું બધું, તો એ વાત ખોટી છે। તો આરોપી પાસેથી એવી કંઈ સાહેબ પ્રાથમિક માહિતી મળી છે કે આ શેડા કે ઘો જે છે તો એને ખાવા માટે થઈને એને શિકાર કર્યો તો પછી આવી કોઈ અંધશ્રદ્ધા માટે થઈ એને શિકાર કર્યો તો એવી કંઈ માહિતી હાલ પ્રાથમિક મળી છે? અત્યારે એવી અંધશ્રદ્ધા માટે કોઈ શિકાર થયેલો એવું નથી એની પાસે। અત્યારે તો એને પોતાને ખાવા માટે જ શિકાર કરેલો છે એ મળેલું છે, પણ બાકી અમે તપાસની અંદર જોશું શું અલગ શું સાહેબ કબજે કર્યું, કંઈ શિકારમાં વપરાયેલા સાધનો કંઈ કબજે લીધા છે? આરએફપી પાસેથી એક કોષ છે અને એક ધાર્યું છે જે શિકારને દર ખોદી અને ઘો પકડવાની અંદર યુઝ થતું હોય છે, એ કબજે કરવામાં આવેલ છે। એક ઘો અને 3 નંગ શેડાનો કબજો અમારા દ્વારા। 4 જીવિત છે સાહેબ? હાલમાં અત્યારે 4 જીવિત છે। ઓકે, તો મિત્રો આ હતા વન વિભાગની ટીમના જે અધિકારીઓ છે, અને ખાસ કરીને આરોપી જે છે એને આજે હળવદની નામદાર કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યો હતો અને 1 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે।